ગા ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 20 માર્ચ અને ગુરુવાર. જીરામાં 2-3 જાણીતા વેપારીઓએ તેમના મત વ્યક્ત કર્યા છે. તેમના મતો સારા છે મિત્રો. તમે વિચાર કરો કે તે રાહ રાખીને વાત કરે, છતાં આપણે જોઈ લઈએ હાઇલાઇટ શું જોઈએ. રાજસ્થાનના જે વેપારી છે એમનું એવું કહેવું છે તે શ્યામ ઇન્ટરનેશનલ જોધપુર ફાઇનાન્સના ડાયરેક્ટર રાજસ્થાન એસોસિએશન ઓફ સ્પાઇસના છે કે 2020 જેવી સ્થિતિ છે એ શિક્ષા ભાવમાં. ધ્યાનથી સાંભળજો એમના પોઈન્ટ. જો આપણે એનું એનાલિસિસ કરીશું તો બહુ વિડીયો લાંબો થઈ જાય, એટલે પોઈન્ટ જ આપીએ છીએ. જીરુની બજારમાં આવકો વધી રહી છે. રાજસ્થાનના તમામ સેન્ટરમાં મળી રોજની 15,000 થી 20,000 બોરીની આવક થાય છે, જેમાં જોધપુરમાં 4500 બોરી, મેડતામાં 4,000 બોરીની આવક થાય છે. જીરુના ભાવમાં કિલોના ₹180 થી 240 ક્વોલિટી મુજબ કવર થાય છે. 20 કિલો મુજબ 3600 થી 4800ના ભાવ છે. જીરુની બજારમાં હાલ ભાવ સ્થિર છે. આગામી દિવસોમાં પણ બહુ મંદી થાય તેવા સંજોગો નથી. ભાવમાં કિલોએ ₹5 થી 10 ઘટી શકશે, પરંતુ લાંબા ગાળે બજારમાં સુધારો આવે તેવી ધારણા છે. જીરુમાં નીચા ભાવથી વેપાર કરનારને આગળ ઉપર ફાયદો થઈ શકે તેમ છે. રાજસ્થાનના જીરુના પાસોતરા પાકમાં નુકસાનની સંભાવના છે. બાડમેર, જેસલમેર વિસ્તારમાં ઉતારા અને ક્વોલિટીને અસર પડી શકે છે. હોળી પહેલા જે વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને પવન, વરસાદ અને બરફચારો પડ્યો હોવાથી ઉતારાને અસર થઈ છે. આ ઉપરાંત જીરુમાં ડિસ્કલર પણ થઈ ગયું છે. આમ પાસોતરા જીરુના પાકની ક્વોલિટી થોડી નબળાઈ આવી શકે છે. અત્યારે જે જીરું આવે છે એવું જીરું પછી મળશે નહીં. રાજસ્થાનમાં જીરુના વાવેતર ગયા વર્ષની તુલનાએ 90 થી 95% થયા છે અને ઉતારામાં 30 થી 35%નો ઘટાડો થયો છે. પરિણામે રાજસ્થાનમાં જીરુનો પાક આ વર્ષે 45 લાખ બોરીનો આવે તેવો અંદાજ છે. ગુજરાતમાં પણ જીરુનો પાક 40 લાખ બોરી આવે તેવી ધારણા છે. આમ બંને રાજ્યની મળી 85 લાખ બોરી આસપાસ જીરું આવે તેવો અંદાજ છે. જીરુની બજારમાં અત્યારે નિકાસ માંગ ઠંડી છે. રમઝાનને કારણે રમઝાન પહેલા જ જીરુના વેપારો થઈ ગયા છે અને હવે રમઝાન મહિનો પૂરો થશે એટલે જીરુમાં નવેસરથી માંગ આવી શકે. જીરુની બજારમાં માર્ચ એન્ડિંગના કારણે અત્યારે વેપારો ઠંડા છે, જે એપ્રિલમાં ફરી શરૂ થાય તેવી ધારણા છે. જીરુના વાયદામાં પહેલા નેગેટિવ બદલા હતા, જે હવે સીધા થઈ ગયા હોવાથી જીરુમાં નીચા ભાવથી કરંટ આવી શકે છે. સ્ટોકિસ્ટો પણ ખરીદી માટે આવશે. જીરુની બજારમાં કોઈ બહુ મોટી તેજી થશે નહીં, પરંતુ આ વર્ષે 2020 મેચ જેવી સ્થિતિ જીરુમાં જોવા મળશે. આ હતા મિત્રો રાજસ્થાનના વેપારી. 2020 જેવી સ્થિતિમાં તમે સમજો ને. હવે અમદાવાદના વેપારીને જોઈ લઈએ, પછી આપણે ઊંઝાના વેપારીનું જોઈશું. અમદાવાદના વેપારીની હાઇલાઇટ. જીરુની બજારમાં પાકની સ્થિતિ સારી છે અને ગુજરાત, રાજસ્થાનમાં મળી જીરુનો પાક 80 થી 90 લાખ બોરી વચ્ચે આવે તેવો અંદાજ છે અને આ વર્ષે 20 લાખ બોરીનો કેરી ફોરવર્ડ સ્ટોક થયો છે. ગુજરાતમાં જીરુની આજે ચાલુ સિઝનની સૌથી વધુ એક દિવસની 1.15 લાખ બોરીની આવક થઈ હતી અને ભાવમાં મને ₹25-30નો ઘટાડો થયો હતો. ચાલુ સિઝનનો હજુ સુધીમાં માંડ 10% જેટલું જીરું આવ્યું હોવાનો અંદાજ છે. જીરુના ભાવ યાર્ડમાં અત્યારે 20 કિલોના 3500 થી 4100 વચ્ચે ચાલે છે. નાણાબીડ અને જો જીરુની આવકો આવીને આવી રહેશે તો ભાવમાં ₹100 થી 200નો ઘટાડો આવી શકે છે. સિંગાપુર 1% ક્વોલિટીના મુન્દ્રા ડિલિવરીના ભાવ 4250 છે. આ ભાવ ઘટીને એપ્રિલ ડિલિવરીમાં ફોરવર્ડમાં ₹1950ના ભાવ વેપાર થયા હતા, જે અત્યારે ₹300 વધી ગયા છે. જીરુના ભાવ સિઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં એવરેજ ₹100 થી 200 વધ્યા છે. જીરુની નિકાસ માંગ બાંગ્લાદેશ અને બીજા દેશોમાં થોડી છે, પરંતુ લોકલ માંગ અત્યારે સારી જોવા મળી રહી હોવાથી બધાને ટેકો મળી રહ્યો છે. હોળી પછી ડોમેસ્ટિક ગ્રાહકી સારી છે. જીરુના ભાવમાં ઉપરમાં ₹4250 થી 4300નો ભાવ વધી જાય તેવું પણ લાગતું નથી. રાજસ્થાનમાં એક અઠવાડિયા પછી જીરુની આવકોનું પ્રેશર આવશે અને બજારમાં તેની અસર જોવા મળી શકે છે. રાજસ્થાનના જીરુની ક્વોલિટી સારી હોય છે અને તેના ભાવ ₹100 થી 200 ઉપર ગુજરાત કરતાં વેચાણ થાય છે. રાજસ્થાનનું જીરું ઓર્ગેનિક ટાઈપનું વધારે ચાલતું હોય છે અને મસાલા કંપનીઓ હોય એ જીરું વધારે ખરીદતા હોય છે. જીરુની બજારમાં ટૂંકા ગાળા માટે ભાવ. સિંગાપુર 1% મુન્દ્રા ડિલિવરીમાં નીચેમાં ₹4000 અને ઉપરમાં 4300ની રેન્જમાં અથડાયા કરે તેવી સંભાવના છે. 23મી માર્ચથી યાર્ડ બંધ થઈ જશે અને એપ્રિલથી આવકો ફરી રેગ્યુલર ચાલુ થાય તેવી ધારણા છે. જીરુની બજારમાં સ્ટોકિસ્ટોની સૌરાષ્ટ્રમાં થોડા એક્ટિવ થયા છે અને યાર્ડમાં સિંગાપોર ક્વોલિટીના ભાવ 3500 થી 3700 થશે, એટલે જીરુની બજારમાં સ્ટોકિસ્ટો લેવાલી આવે તેવી ધારણા છે. હવે મિત્રો આપણે જોઈ લઈએ ઊંઝાના વેપારી. જીરુની બજારમાં આવકો સારી છે. ઊંઝામાં આજે 50 થી 60 હજાર બોરીની આવક હતી અને ભાવ ચાલુ સિઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં મને
200 થી 250 વધી ગયા છે. જીરુના ભાવ એવરેજ અત્યારે મંડીમાં 3600 થી 4100 વચ્ચે ચાલે છે. જીરુની બજારમાં નીચા ભાવથી ડિમાન્ડ જારી છે અને ખાસ કરી સ્ટોકિસ્ટો હવે આ ભાવથી એક્ટિવ થઈ ગયા છે. જીરુમાં નિકાસ વેપાર જોઈએ એવા થતા નથી. ચાઇના અત્યારે સાવ લેવાલ જ નથી. બાંગ્લાદેશની થોડી નિકાસ માંગ નીકળે છે, પરંતુ જૂના વેપારો થયા હતા તેની પણ નિકાસ થઈ રહી છે. દેશમાં જીરુનો પાક આ વર્ષે 85 થી 90 લાખ બોરી વચ્ચે જ આવે તેવો અંદાજ છે. ખાસ કરી ગુજરાતમાં જીરુનો પાક 45 લાખ બોરી આવે તેવો અંદાજ છે. જીરુનો નવી સિઝનમાં કેરી ઓવર સ્ટોક 20 લાખ બોરીનો થયો છે, પરંતુ આ સ્ટોક જીરુની પાસે પડ્યો છે એ મજબૂત હાથમાં છે અને એ સ્ટોકિસ્ટો નીચા ભાવથી વેચાણ કરવાના મૂડમાં નથી. અત્યારે જૂના જીરુની ખાસ આવક દેખાતી નથી. ગુજરાતમાં જીરુની પાકની ક્વોલિટી આ વર્ષે ખૂબ સારી છે અને ઉતારા પણ દરેક વિસ્તારમાં સારા આવ્યા હોવાનો અહેવાલ ખેડૂતો તરફથી મળી રહ્યા છે. રાજસ્થાનમાં હોળી પછી હજી જીરુની આવકો ચાલુ થઈ છે અને 15મી એપ્રિલ પછી આવકો પીક પકડે તેવી સંભાવના છે. રાજસ્થાનમાં પાસોતરા વાવેતર વધારે થયા છે, તેમાં ઉતારા થોડા ઓછા આવે તેવા અહેવાલો મળે છે. ઊંઝામાં જીરુની આવકો અત્યાર સુધીમાં જૂની દેવી મળી કુલ 8 થી 10 લાખ બોરીની આવક થવાનો અંદાજ છે. નવા જીરુની રોજ જે આવક થાય છે તેમાં 35% જીરુ માત્ર સ્ટોકમાં જઈ રહ્યું છે. જીરુની બજારમાં 15મી એપ્રિલ સુધી કોઈ મોટી મંદી આવે તેવા સંજોગો નથી. 15મી એપ્રિલ બાદ જો નિકાસ વેપારોનો ટેકો મળશે તો બજારમાં સુધારો આવશે. લાંબા ગાળે જીરુની બજારમાં એટલે કે પીક આવકો પૂરી થયા બાદ ભાવ વધી ₹4500 થી 4800 સુધી જાય તેવી ધારણા છે. જો નિકાસ વેપારો પીક પકડશે તો આ ભાવ વહેલા જોવા મળી શકે છે. આ હતા મિત્રો વેપારીઓના મત. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. જય માતાજી.